નસવાડીના કેવડી ગામે અધૂરા રસ્તા મુદ્દે ગ્રામજનોનો વિરોધ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કેવડી ગામે કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. 1.5 કરોડના ખર્ચે મંજૂર થયેલા રસ્તા પર માત્ર મેન્ટલ પાથરીને કોન્ટ્રાક્ટર રફુચક્કર થઈ જતા આઝાદીના વર્ષો બાદ પણ આદિવાસી વિસ્તારના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નસવાડી તાલુકાના કેવડી ગામે મેઇન ફળિયામાં આશરે 150 જેટલી વસ્તી રહે છે. ગ્રામજનોને અવરજવર માટે પાક્કો રસ્તો મળી રહે તે હેતુથી જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા આ 2 કિલોમીટરના રસ્તા માટે 1.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. આ કામગીરી વડોદરાની નિયતિ કન્સ્ટ્રક્શન નામની એજન્સીને સોંપવામાં આવી હતી અને જાન્યુઆરી 2025માં તેનું વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. નિયમ મુજબ ડિસેમ્બર 2025 સુધીમાં આ કામ પૂર્ણ કરવાનું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરે માત્ર રસ્તા પર કાચા મેન્ટલ પાથરી દીધા અને ત્યારબાદ કામ અધૂરું મૂકીને ફરાર થઈ ગયા. પરિણામે છેલ્લા 1 વર્ષથી આ રસ્તા પરથી પસાર થવું દુર્લભ બન્યું છે. કાચા મેન્ટલના કારણે બાઇક ચાલકોના વાહનો સ્લીપ થઈ જાય છે અને ગંભીર અકસ્માતોનું જોખમ રહે છે. એટલું જ નહીં, ગામમાં કટોકટીના સમયે 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી, જેના કારણે બીમાર દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે ભારે હાલાકી વેઠવી પડે છે. સમય મર્યાદા પૂરી થઈ અને 6 મહિનાથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર નોટિસ ફટકારીને તંત્ર સંતોષ માની રહ્યું છે. આ લાપરવાહીથી રોષે ભરેલા ગ્રામજનોએ રસ્તા પર ઉતરીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને રસ્તા પર પાથરેલા મેન્ટલોને હાથેથી ઉછાળીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. એક તરફ સરકાર વિકાસના દાવા કરી રહી છે, ત્યારે છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારોમાં તંત્ર અને બેજવાબદાર કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી પ્રજા મુશ્કેલીમાં મુકાય છે. હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર આ અસમર્થ કોન્ટ્રાક્ટર સામે ક્યારે લાલાક કરે છે અને ગ્રામજનોને ક્યારે સારો રસ્તો મળે છે. રિપોર્ટર ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર. આ રસ્તા આપણે કેવડી રાધનાપાણી મુખ્ય રસ્તાને જોડતા મેણફળિયાનો રસ્તો છે. આ લગભગ 1 વર્ષથી આ મેન્ટલ નાખીને એમને રજડતું મૂકીને ગયા છે અને અહીંયા કોઈ પણ આકસ્મિક બનાવ બની શકે એવી શક્યતાઓ છે અને ઘણી વખત બને પણ છે. 2-3 વર્ષ પહેલાં અંદાજિત એટલાક વર્ષમાં એક કેસ પણ બન્યો હતો. કોઈક સગર્ભાબેન હતા, એમના માટે 108ને બોલાવી હતી, પણ 108 આવી તો ખરી પણ પાછી જઈ ના શકી. તો આવી પરિસ્થિતિ છે. એના માટે અમે રજૂઆતો કરી છે પહેલાં, પણ તેમ છતાં આ રસ્તો બની જશે એમ કરીને મેન્ટલ તો નાખી ગયા, પણ કોઈ હજી સુધી રસ્તો બન્યો નથી. અહીંયા કોઈ પણ વાહનોને અવર જવર માટે ખૂબ મુશ્કેલી પડે છે. બાઇકોવાળા પણ ઘણી વખત પડે છે. એટલા માટે આ રસ્તાને અમે વહેલી તકે બને એ અમે રજૂઆત કરીએ છીએ. રસ્તો કોડોલી મુવડીથી રાધાની પાણીનો નસવાડી કમાડ તાલુકાનો જોડતો રસ્તો છે અને વર્ષોથી આ રસ્તાનો માંગ હતી. કેવડીથી કેવડી મેણી ફળિયાનું એ રસ્તો મંજૂર કર્યો હતો જે તે વખત એમએલએ કીટી બિલ હતા એ વખતના, પણ ગયા વર્ષથી આ મેન્ટલ નાખ્યા છે. કંઈ પણ સાધાને આવે તો સાધન પાછું પડે છે. અગાઉ કોઈ ડિલિવરીનું કેસ હતો તે પણ ડિલિવરીને લાઈનની સડ્યું એટલે 108 બોલાવી, તે છતાંય બીજો એકો ગાડી બોલાવીને એને ડિલિવરીને પહોંચતી કરી દે. આ રસ્તા માટે ખૂબ રજૂઆતો છે. અહીંયા 200થી 150 માણસોનું આવર જવાનું આ રસ્તો છે અને અવારનવાર જો રજૂઆત કરવા છતાંય નસવાડીથી આદિ બાંધકામ ખાતાવાળા આવે ને ખાલી નજર કરી જતા રહે. આ કામને ધ્યાન પર નહીં લેવાતું. છોટાઉદેપુર જિલ્લાના કેવડી ગામમાં રાધનાપાણીને જોડતા મેણફળિયાનો મેન રસ્તો છે. અહીંયા લગભગ 200-250 જેટલી વસ્તી છે. અહીંયા કાયમ અવર જવર આ રસ્તા પર થાય છે. તો આ 1 વર્ષથી આ મટીરિયલ નાખેલો છે, પણ હજુ સુધી રસ્તો બનતો નથી. અહીંયા ઘણા બધા એવા બનાવ બન્યા છે મહિલા જોડે, જે દવાખાને લઈ જતી વખતે, અને અહીંયા જીપ પણ નથી આવતી. આપણે કંઈક સામાન લઈ જવું હોય તો ઉપર સુધી આપણે વસ્તુ લઈ જવી પડે ઉસકીને, અને અહીંયા બાઇક પણ વરસાદમાં જાય એવી નથી અને ઘણા બધા બાઇકવાળા પણ લપસીને પડે છે.